અમુક બહેનું તો એવું હાલડું ગઈ ને છોકરાને ન હોય ને તો હુઈ જાય. શું કામ કે આ તળેલા સાંભળો કરતા હુઈ જવાય. તારો બાપ તળ્યો પહેલો મારો ડાયો પાટલે બેહી નાયો. અરે બાપુ એક બહેનોના કાનની તાકાત તો જુઓ. સોસાયટીમાં ફેરિયો આવ્યો હોય આપણે હકીકત મને મારા હું તો એટલો આપણે ખબર કારણ કે વિષય નહીં એમાં હું ગયો જ નથી. અને ફેરિયા હેના છે એ અવાજ હજી સુધી મને ખબર નથી પડી. આપણે કે કોણ હતા બકાલા વાળો છે. પાણી પૂરી વાળો છે. ખરેખર બાબુ જેવું સ્થાન એવું વાક્ય હોય. જો તમે આપણે આ પ્લેનમાં જઈએ એરપોર્ટ જઈ કારણ કે જેવી ટિકિટ જેવું પ્લેન તો ત્યાં જાહેરાત થતી હતી એવી પોશી પોશી થાય. આપણે એમ થાય કે હજી 2 કલાક પ્લેન મોડું થાય સાંભળ્યા જ કરીએ કૃપયા ધ્યાન દીજીએ. આપણે એમ થાય હાળે બોલે કે હું કૃપયા ધ્યાન દીજીએ. दिल्ली जाने वाली उड़ान E694 गेट नंबर 3 पर आएगी. कृपया ध्यान दीजिए. આપણે કઈ ધ્યાન દેવું ક્યાં ગોતવા મળ્યો. આવા ગાંડા કારે નથી કાઢ્યો. અને મારા હમ ખાઈને કહો તમે રાજી થાવ તમારે ગલોટિયા ભલે ખાવા. માયો આવ્યો છે તમને આનંદ કરાવે. ક્યારે વયો જવાનું નક્કી નથી. કોઈને છે ખબર ક્યારે વયો જાય પણ રાષ્ટ્ર માટે કાંઈક કરીને જાય. આ રાષ્ટ્રીય સેવા સંઘના યુવાનો જે કામ કરે છે બાપુ અત્યારે અને આ સંતો કામ કરે છે રાષ્ટ્ર માટે. આ ભગવું લુગડું ન હોત તિરંગો છે ને એની માથે ભગવો એક કલર છે એ કાઢી નાખો ભૂંડા લાગી ભલામણા. શું આ દેશની વાત એટલે આમાં મરી જાય સાધુડા હાટું રાષ્ટ્ર માટે. હા એરપોર્ટમાં આવે મજા ન્યાલી તમે રેલવે સ્ટેશને આવો જાહેરાતમાં ફેર પડી જાય. પ્લેટફોર્મ નંબર 2 પર ખાવડા. प्लेटफॉर्म नंबर 2 पर सौराष्ट्र एक्सप्रेस कृपया 2 फुट दूर नीचे कुल्ली से सावधान. ઈના ઈ આપણા ધોળકાના ડેપોમાં વી આવો. ધોળકા ધંધુકા 4 નંબર ઉપર ડ્રાઈવર હરખાભાઈ જા હોય નાલી કેન્ટીન માં લઈ આવે. ગાવું ઉભી થાય ને ખૂટિયા ઉભા થાય તો બસ જાય. એક જગ્યાની ક્વોલિટી ફરેમાં અવાજમાં ફેર પડી જાય તો કહેવાય જો બાપ આપણા જીવનની બેઠકો ફરી જાય તો કોના બાપની તાકાત અવાજમાં ફેર ન પડે. એટલે વાત એ કરતો હતો મિત્રો મને ખબર છે જારે ધોળકા વિસ્તારમાં આવવાનું થાય નાથાભાઈની લારીના ગાંઠિયા યાદ આવે. મિત્રો આ સાબરમતીને કાંઠે ભગવાન ચંદ્રેશ્વર બિરાજે છે. બધું ભૂલી જાજો ચંદ્રેશ્વરને ન ભૂલતા. સમય એવો હતો બેખડીક સાબરમતીના વેણમાં ક્યારેક નદીને નુકસાન થશે પણ ભગવાન ચંદ્રેશ્વરની કૃપાથી સાબરમતી હટી ગઈ થોડી અને ચંદ્રેશ્વર હજી બેઠા છે. મિત્રો હજી બેઠા. તમે કીધું એટલે બોલી ગયો નકર એટલું બોલવાના 11 લાખ રૂપિયા થાય. હા કઈ થોડું કઈ એમનામ આવે. બહુ મજા આવે બાબુ. અમારે ઘુઘુન લગ્ન છે ને એ ઘુઘુન. હલો ખરેખર ભાઈ
ભાગશાળી છો બધા જમાલના. એ તું ઉભો થાત, ઉભા થાત ભાઈ. મારો બાપ કેટલું ભણો છો? તાળીઓથી બતાવો, તાળીઓથી બતાવો. સાબા ઓકે મારો બાપ, થેન્ક યુ. અને તારા લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજો. હા, તારું નામ શું છે? વ્યાંગ. એટલા બધા બોલે છે ને, આ બોલે ઈ ન સમજાતો. રિયાંત, તારા હું લગ્ન ગીત ગાયો. આમ જો હકીકત પ્રોગ્રામ લગ્નમાં મારો પ્રોગ્રામ રાખજે. હાલો એક પ્રોગ્રામ તો નક્કી થઈ ગયો. હું ગાય આગળ જો. કોયલ બેઠી આંબલિયાની ડાલ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાંગ દે. એ કોયલ બેઠી. આવો ઢીંગલી બેન આવો. હોશિયાર ભાઈ કોયલ ને રે ઉડાડો આપ રે. એ હોશિયાર ભાઈ કોયલ ને રે ઉડાડો આપ દે. દેહો શેઠ. મને બહુ ગમે છે. સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા. નાથાડી રે ઘડાવો માણના. નાથાડી રે ઘડાવો જેટલો શ્લોક મહત્વનું કામ કરે એટલું લગ્નમાં લગ્ન ગીત મહત્વ કામ કરે.